કર્યો છે। ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ગુજરાત એ દિશામાં ખૂબ આગળ વધી રહ્યું છે અને વિન્ડ એનર્જી ને સોલાર એનર્જીમાં પણ 50,000 મેગાવોટની ક્ષમતા અને એના ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી મળે એને જે પ્રોત્સાહન આપ્યું છે એનાથી ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જીના ઉદ્યોગો પણ મોટા પાયે સ્થપાશે। એ વીજળી પણ મોટા ભાગે ઉપયોગ થશે અને ઉપભોક્તાને સીધો એનો લાભ મળશે। એટલે એક બહુ મોટી ગુજરાતને આનાથી લાભ થયો છે। સાથે સાથે અનુસૂચિત જાતિના બજેટમાં પણ 25% વધારો કર્યો છે। જનજાતિમાં 25%, એટલે કે દલિતોના બજેટ અને વિકાસના કામમાં 35% વધારો અને વનવાસી લોકો આદિવાસીઓમાં 25% બજેટમાં વધારો। એમ નબળા વર્ગના લોકોના કલ્યાણકારી માટે સોશિયલ રિફોર્મ અને એના કામ માટે પણ આગળ વધ્યા છીએ આપણે। સાથે સાથે બીજા ઘર એટલે કે પ્રધાનમંત્રી કીધું છે કે જે બીજું ઘર બનાવે ને ભાડાની આવક મળે એમાં 2,40,000 સુધીની ભાડાની આવકને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે। એટલે મકાનો પણ ખૂબ લોકો વધે, લોકો ભાડે આપે અને એની ભાડાની આવકમાંથી ટેક્સ ફ્રી થાય। આ પ્રકારની યોજના કરીને 2022 સુધીમાં બધા લોકોને મકાન પ્રાપ્ત થાય એ દિશામાં પણ વ્યવસ્થિત પ્રયત્ન આ બજેટમાં દેખાઈ આવ્યો છે। સાથે સાથે ગ્રેચ્યુટીની સીમા પણ 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે। એટલે શ્રમિકો, કર્મયોગીઓ, કર્મચારીઓને આ ગ્રેચ્યુટીમાં પણ લાભ થશે અને નવી પેન્શન સ્કીમમાં 4%થી હવે 14%નું યોગદાન થશે। એટલે જેમને પેન્શન મળે છે તેવા કામદારોને નવી પેન્શન સ્કીમમાં પણ આખો વધારો થશે। ડિજિટલ ઇન્ડિયા માટે પણ કેન્દ્રની સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે। 1 લાખ ગામડાઓને ડિજિટલ બનાવવામાં આવશે અને કનેક્ટિવિટી વધારીને આપણે ડિજિટલ અને ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ અને એના દ્વારા વિકાસ એ આપણે આગળ વધારી રહ્યા છીએ।